હેલો, વેલકમ બેક. તો લોગમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખી લીધી, ઘણી બધી પ્રોપર્ટીઝ જોઈ લીધી. હવે આપણે એના બેઝ પર એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. અને આપણે જે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આગળના લેક્ચર્સ, આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય, ફિઝિક્સ તમારે ભણવું હોય, કેમિસ્ટ્રી તમારે ભણવું હોય, તો પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમે લોકોએ જોઈ શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે અવેલેબલ છે. એકવાર તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હો બેટા, તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, ચલો. તો હવે આપણે જે બધી પ્રોપર્ટી શીખ્યા એના બેઝ પર આપણે એક્ઝામ્પલ કરીએ. પહેલો કયો છે? જો પહેલો બહુ સિમ્પલ છે. શું કીધું છે? log 8 બેઝ 2. આને એવું લખાય log 8 એટલે 2 ની 3 ઘાત પાવર 2. હે 8 ને શું લખાય? 2/3. હવે તગડો ક્યાં આવશે? તગડો આ બાજુ આવી જશે એટલે શું લખાશે? 3 log 2 બેઝ 2. આનો આન્સર શું આવે? 1. આનો આન્સર આવી ગયો 3. જો પહેલાનો આન્સર 3 થઈ ગયો. નેક્સ્ટ જો બીજો, એમાં જોઈએ શું લખેલું છે? log 125 બેઝ 5. તો આને એમ લખી શકાય log 125 એટલે 5 ને 3 છે, બેઝ 5. આ તગડો અહીંયા આગળ આવશે, શું લખાશે? 3 log 5 બેઝ 5. આનો આન્સર શું થશે? 1. મતલબ કે આન્સર આવી ગયો 3. જો ભાઈ પહેલા બે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન લઈએ, આપણે ખ્યાલ આવે. થર્ડ ક્વેશ્ચન શું કીધું છે બેટા? log 64 બેઝ 4. આને લખી શકાય આવું log 64 એટલે 4 ની 3 પાવર બેઝ 4. તગડો આગળ આવે તો શું લખાશે? 3 log 4 બેઝ 4. આનો આન્સર 1 થઈ જાય એટલે આન્સર આવી ગયો 3. બરાબર છે? 3 × 1 3 થાય એટલે આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ સારું જ છે, ગભરાવાની જરૂર નથી. શું લખેલું છે? log 2 આધાર 8, 2 આધાર 8. અહીંયા 8 છે તો અહીંયા 8 લાવવાની ટ્રાય કરો. જો અહીંયા 5 હતું 5, 2 હતું 2, 2 હતું 2, 4 હતું 4, તો અહીંયા 8 લાવવાની ટ્રાય કરો. 2 ની જગ્યાએ 8 લાવવાની ટ્રાય કરો. શું લખાય? 2 ને શું લખાય? 8 ની 1/3 પાવર ના લખાય? 8/1/3 બેઝ 8. 8 ની જગ્યાએ હું 2 ની જગ્યાએ હું ના લખું ભાઈ. 8 નું ઘનમૂળ 2 થાય છે તો 8/1/3 ના લખાય. 1/3 ક્યાં આવશે બેટા? જો આ 1/3 જે છે ક્યાં આવશે? અહીંયા આગળ આવશે. શું લખાશે? 1/3 log 8 બેઝ 8. આનો આન્સર 1 છે. આન્સર આવી ગયો 1. સોરી 1/3. આનો આન્સર આવશે 1/3. ક્લિયર છે બેટા? સિમ્પલ છે, કશું અઘરું નથી. આગળ જોઈએ આપણે શું થશે. જો હવે આપણે આગળ જોઈશું તો આપણને ખબર પડશે. આ રહ્યું પાંચમું એક્ઝામ્પલ. સરસ છે. થોડું તમે મગજ દોડાવવાનું, તમને લોકોને આવડી જાય. મગજ દોડાવ તમને લોકોને આવડી જાય. શું લખાય તમે જો? હા, શું લખાશે? અહીંયા તમે જોશો કયો છે? આ રહ્યો જોઈએ શું છે? log, અરે બેટા log શું કીધું છે? આધારમાં વર્ગમૂળમાં 5 છે અને એ લખ્યું છે ઘનમૂળમાં 25. તો આવું લખી શકાય. આપણે એને સિમ્પ્લિફાય કરીએ અને સાદરૂપ આપીએ. ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે એને સાદરૂપ આપીએ. શું આપશું? જુઓ log આધારમાં 5, આને લખાય 5 ની 25 ની 1/3 ઘાત. 25 ની 1/3 ઘાત લખાય. બરાબર છે? હવે શું લખવાનું? જુઓ log 25 ને શું લખાય? 5 નો વર્ગ. તો 5 નો વર્ગ અહીંયા વર્ગમૂળમાં 5 છે, રેઝ ટુ 1/3 ઘાત. બરાબર છે? હવે તમે જોશો તો log વર્ગમૂળમાં 5, તો અહીંયા 5 ની શું લખાશે? 2/3 ઘાત લખાશે. 2/3 ઘાત. કેમ 2/3 ઘાત? આ બગડો અહીંયા ગુણાય આની જોડે એટલે. હવે આ 5 ને એવું ન લખાય. 5 જે છે એને વર્ગમૂળમાં 5 નો વર્ગ ના કહેવાય? વર્ગમૂળમાં 5 નો વર્ગ કહેવાય જ ને. તો કેમ મેં આવું કરું છું? કેમ કે અહીંયા વર્ગમૂળમાં 5 છે, અહીંયા સ્ક્વેર રૂટમાં 5 છે. એટલે મને કઈ શોખ નથી થતો, અહીંયા આપ્યું છે એ લોકોએ તો આપણે કરીએ ને. કેમ ના પાડી? ભાઈ જો કરી દેવાનું, ખોટું ના લાગવું જોઈએ કોઈને. આ 5 ને લખી નાખું વર્ગમૂળમાં 5 નો વર્ગ. બરાબર? અહીંયા આધાર વર્ગમૂળ 5 હતો જ અને આખાની ઘાતમાં શું આવશે? 2/3. હવે આ બગડો પાછો અહીંયા ગુણાશે. હવે બગડો પાછો ત્યાં ગુણ્યા શું લખાય? જુઓ શું લખાશે? log વર્ગમૂળમાં 5 ની કેટલી પાવર થઈ? 2 દુ 4, 4/3 પાવર થઈ. અહીંયા વર્ગમૂળમાં 5 આધાર છે, બેઝ છે. હવે આ પાર્ટી આગળ આવશે તો લખી નાખીએ 4/3 log એટલે 4/3 log √5 બેઝ √5. આનો આન્સર 1 થઈ ગયો એટલે કે 4/3 આન્સર છે. આ જે છે એનો આન્સર 4/3 છે. સાદુરૂપ કરતા આવડવું જોઈએ બોસ. સાદુરૂપ કરતા આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. સિમ્પ્લિફિકેશન કરતા આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. સોલ્વ કરતા આવડવું જોઈએ. નેક્સ્ટ જો શું લખેલું છે? log 1/α બેઝ આલ્ફા છે. તો આને એવું લખી શકાય log 1/α ને આલ્ફા ની -1 પાવર ના કહેવાય અને બેઝ આલ્ફા. હવે -1 ને આગળ લાવી દઉં તો -1 log આલ્ફા બેઝ આલ્ફા. આનો આન્સર 1 થઈ ગયો તો આન્સર આવ્યો -1. સિમ્પલ છે. નેક્સ્ટ જો આ જે છઠ્ઠો એક્ઝામ્પલ જે છે, છઠ્ઠો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. છઠ્ઠો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે? આ રહ્યો
છઠ્ઠો સાતમો છે log 1/2 આધાર 4. ચલો આને લખાય log 2 ની -1 ઘાત, ના લખાય 2 ની -1 ઘાત આધાર 4. બરાબર છે. હવે તમે જુઓ હો, log આધાર 4 2 આ -1 ઘાત બહાર લખી દઉં અને 2 ની જગ્યાએ શું લખું ખબર? 4 ની 1/2 ઘાત ના લખાય? 4 ની 2 ની જગ્યાએ આ -1 ને મેં બહાર રાખ્યું અને 4 ને મેં લખ્યું 1/2 ઘાત, 4 ની 1/2 4:1/2. હવે આ બેનો શું થાય? ગુણાકાર ના થાય તો શું લખાય? log 4 ની -1/2 કહેવાય કે ના કહેવાય? અહીંયા 4 એટલે કે 4 ની -1/2 ઘાત થઈ બાય 4, બેઝ 4. આ બેઝ 4 છે, આ આગળ આવી જાય શું લખાય? -1/2 log 4 બેઝ 4. આનો આન્સર 1 છે, મતલબ કે આખો આન્સર આવશે -1/2 -1/2. આનો આન્સર આવશે -1/2. સિમ્પલ છે કે નથી સિમ્પલ? સિમ્પલ જ છે ને યાર, ક્યાં અઘરું છે? હે, બરાબર છે. -1/2 તો અહીંયા આગળ આપણને -1/2 મળ્યું. હવે તમે જો આ એક્ઝામ્પલ જો, ગભરાવાની જરૂર નથી બોસ, બહુ સિમ્પલ છે. log 4 બેઝ 5, log 3 બેઝ 4, log 2 બેઝ 3, log 1 બેઝ 2. આનો આન્સર શું આવે? એટલે સિમ્પલ, આનો આન્સર 0 આવે. કેમ આનો આન્સર 0 આવે? ભાઈ અહીંયા log 1 છે, log 1 નો આન્સર હંમેશા 0 હોય અને 0 ના ગુણાકારમાં ગમે તે હોય આન્સર હંમેશા 0 આવશે. તો આનો આન્સર 0 છે. ભાઈ બધી મેં એક્ઝામ્પલ તમને ઘણી બતાવ્યા, કેટલા સિમ્પલ છે. હજુ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જો તમને ખબર પડશે. જો તમે જોશો અહીંયા આગળ આ બંને સરખા છે, સમજજો, આ બંને સરખા છે 4 અને 4. જો અહીંયા શું આપ્યું છે? 4 log 2 બેઝ 4. આ બંને સરખા છે, આન્સર આવશે 2. જો આમાં રકમમાં ભૂલ છે, આમાં રકમમાં ભૂલ છે એટલે આપણે રહેવા દઈએ. આમાં ચેક કરીએ, જો આમાં ચેક કરીએ 16 છે -log 2/5 આધાર 16 છે. જો આ બંને સરખા છે પણ ડાયરેક્ટ 2/5 આન્સર નહીં મૂકી દેવાનો, આ માઇનસ વચ્ચે નડે છે, માઇનસ ના હોવું જોઈએ તો આ -1 કહેવાય ને. -1 ધારો કે આ છે -log 2/5 આધાર 16 છે તો અહીંયા -1 ના કહેવાય અને -1 ને આની પાવરમાં ના લઈ શકાય, એને ઘાતમાં ના લઈ શકાય. જેવી રીતે મેં લખી દઉં કે log a/b હોય તો b આગળ આવે, તો b આગળ હોય તો ઉપર બી લઈ જવાય ને. આ b આગળ આવી શકે તો આગળનું વસ્તુ ઉપર બી જઈ શકે ને, ઊંધું તો થઈ શકે ને, એવું ના હોય કે ના થાય, પોસિબલ છે, એવું થઈ શકે. તો આપણે એવું કરી શકીએ બેટા, શું કરી શકીએ? તો આ માઇનસ ને આપણે આ ઉપર લઈ જઈએ, શું લખાય? 16 log 2/5 અને માઇનસ ઉપર ગયું એટલે આની પાવરમાં ગયું, આની પાવરમાં ગયું અને આ 16 થઈ ગયું. તો હવે આ બે સરખા છે તો આનો આન્સર શું આવશે? 2/5 -1, જેને 5/2 લખી શકાય, જેને 5/2 લખી શકાય. આવી નાની નાની વસ્તુ તમને ખબર હોવી જોઈએ, નાના નાના કન્સેપ્ટ તમે લોકોને ખબર હોય એટલે તમારો બેડો પાર થઈ જાય, તમને બહુ મજા આવી જશે, લેર પાણી ભજીયા થઈ જશે. ચલો નેક્સ્ટ તરફ જઈએ આપણે. નેક્સ્ટ આ રહ્યું, જો શું લખેલું છે? 9 ના ઘાતમાં log 2 બેઝ 3. હવે અહીંયા 3 છે, 9 છે, અહીંયા 3 છે અને અહીંયા 9 છે, તો અહીંયા હું 3 બનાવી શકું છું. કેવી રીતે? 3 ની પાવર 2 કરી દઉં, રેઝ ટુ log 2 બેઝ 3. હવે 2 અહીંયા ગુણાય તો શું લખાય? 3 log 2 બેઝ 3. હવે આ બે સરખા થઈ ગયા, જો બટ 2 છે, 2 ને અહીંયા ઉપર લઈ જાઓ તો નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું? 3 log 2 બેઝ 3. હવે આ બે સરખા થઈ ગયા, આન્સર શું આવશે? 2 એટલે કે 4. આનો આન્સર 4 છે. બરોબર છે. નેક્સ્ટ પાંચમું જે છે, પાંચમું પણ એ પ્રમાણે જ છે. તમે લોકોને કન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો ના આવે, તમારા પાયો ક્લિયર થઈ જાય, મજબૂત પાયો હોય, મજબૂત પાયો હોય તો કોઈ દિવસ વાંધો ના આવે. પાયો મજબૂત ના હોય તો davpani.com થઈ જાય. પાયો મજબૂત હોય તો વાંધો ના આવે. જો શું લખેલું છે? 1024 log m બેઝ 2 છે. 1024 અહીંયા 2 છે ને, તો 1024 બે ની કેટલી ઘાત છે? 2 2 4 2 8 2 16 2 32 64 128 128 212 1024 બે ની 10 ઘાત છે. તો આ તમારી 2 ની 10 ઘાત છે. તો 2 ની 10 ઘાત ની ઘાતમાં ની પાવરમાં log m બેઝ 2. તો હવે 10 અહીંયા ગુણાય શું લખાય? 2 log m બેઝ 2. 2 ક્યાં જાય? m ના માથા ઉપર જઈ શકે. 2 log m ની 10 ઘાત બેઝ 2. હવે આ બે સરખા થઈ ગયા, મતલબ આનો આન્સર શું આવશે? 2 ની 10 ઘાત. આનો આન્સર શું આવશે? 2 ની 10 ઘાત. બરાબર છે? ક્લિયર છે? ડન છે? આવડે? આગળ વધીએ તો આગળ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા પહેલો શું આપેલું છે? જો log તમને આપેલું છે 2 બેઝ 3 ગુણ્યા log 3 બેઝ 2. આ તો પ્રોપર્ટી ઉપર જ છે. 2 બેઝ 3 3 બેઝ 2 આન્સર 1.
મેં આ કરાવી, આ પ્રોપર્ટી મેં કરાવી, એના બેઝ પર છે. હવે જો અહીંયા આગળ તમે જુઓ શું લખેલું છે, log 27 બેઝ 3 પ્લસ log 9 બેઝ 3. બંનેના બેઝ સરખા છે, વચ્ચે સરવાળો છે, તો શું લખી શકાય? બંનેને ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય. log 27 ગુણ્યા 9 બેઝ 3 આવું લખી શકાય. ગુણાકાર થઈ શકે? થઈ શકે. તો log 27 એટલે 3 ની કેટલી ઘાત? 3 ની 3 ઘાત. 9 એટલે 3 ની કેટલી ઘાત? 3 ની 2 ઘાત. અને આ આધાર 3 નો 3. તો આ શું થયું? log 3 ની 3 ને 3 ની 2. કેટલી 3 ની પાવર થશે? 3 ની 5 બેઝ 3. 5 ક્યાં આવશે? આગળ આવશે. તો શું લખાશે? 5 log 3 બેઝ 3. આનો આન્સર કેટલો આવ્યો? 1. મતલબ કે આખો આન્સર કેટલો આવશે? 5. મતલબ આ જે છે આનો આન્સર 5 આવી ગયો. સિમ્પલ, પતી ગયું. હા, આવડે કે ના આવડે? બિલકુલ આવડે યાર, બહુ એટલું કઈ અઘરું છે જ નહીં. નોટ સો નોટ સો મચ ડિફિકલ્ટ. અને જ્યારે ભાઈ ભણાવે ત્યારે તો જરાય નહીં. આ ટ્રાય કરી જો. વચ્ચે બાદબાકી છે. શું લખેલું છે? log 16 બેઝ 2 માઇનસ log 8 બેઝ 2. તો આને શું લખાય? log 16 ભાગ્યા 8 બેઝ 2. એટલે શું લખાશે? log 16 ભાગ્યા 8 એટલે 2 બેઝ 2. બંને સરખા છે, આન્સર આવી ગયો 1. આનો આન્સર 1 છે. 3 નો આન્સર 1 છે. બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ, log 81 ભાગ્યા log 27 આવું લખેલું છે. જો સમજો જાદુ. log 81 બરાબર ભાગ્યા log 27 બરાબર છે. હવે આવી રીતે હોય, મેં શું કીધું હતું? આવી રીતે હોય તો આપણે, અને આધાર આપેલો નથી, આધાર આપણને આપેલો નથી, એનો મતલબ શું થયો? આધાર આપણને આપેલો તમે સરખો માન લો, તમારે જે માનવું હોય, તમારે જે માનવું હોય. તો હું 3 માન દઉં, ચાલે કે ના ચાલે? આધાર 3 માન દો. કેમ 3 માન્યું? કેમ કે આ પણ 3 ની ઘાત છે ને આ પણ 3 ની ઘાત છે. તો શું લખાય? log 3 ની 4 ઘાત બેઝ 3. અહીંયા શું લખાશે? log 3 ની 3 ઘાત બેઝ 3 આવું લખાય. હવે ચોગડો આગળ આવે તો શું લખાય? 4 log 3 બેઝ 3. અહીંયા આગળ તગડો આગળ આવે તો 3 log 3 બેઝ 3. આ 1 થશે, આ 1 થશે, ઉપર 4 બચ્યું, નીચે 3 બચ્યું. 4/3 તમારો આન્સર થઈ ગયો. એટલે જે ચોથો જે છે એનો આન્સર તમારો 4/3 થઈ ગયો. હા, સિમ્પલ. આગળ વધીએ. હજુ બીજા એક્ઝામ્પલનો પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરીએ એટલે આપણને આઈડિયા આવે. શું કીધું છે અહીંયા આગળ તમે જુઓ. આ સરસ એક્ઝામ્પલ છે, પણ સિમ્પલ જ છે, કશું અઘરું છે એની અંદર. શું લખાશે? log બેઝ 3. અંદર પણ log છે, અને એ log જે છે એમાં 27 છે, એનો બેઝ 3 એટલે આધાર 3 છે. એટલે તો જો આમાં કરી આવું કંઈક થાય. log બેઝ 3. અહીંયા કરું log 27 તો લખી નાખું 3 ની 3 ઘાત બેઝ 3. હવે આ 3 ની 3 ઘાત આગળ આવે અહીંયા આગળ તો શું થશે? log બેઝ 3. આ 3 અહીંયા મેં 3 મૂકી દીધું તો અહીંયા શું આવશે? log 3 બેઝ 3. આનો આન્સર 1 થઈ ગયો. તો અંદર શું બચ્યું? અંદર 3 બચ્યું. બહાર તો log હતું જ. log 3 અંદર પણ 3 બચ્યું. 3 બેઝ 3. આનો આન્સર બી 1 આવી ગયો. તો ફાઇનલ આન્સર તમારો આનો 1 આવશે. ફાઇનલ આન્સર તમારો 1 આવશે. આ જો એના પછીનું છઠ્ઠો એક્ઝામ્પલ જો તમને લોકોને આઈડિયા આવે. હા, સિમ્પલ જ છે. તમે જરૂર ટ્રાય કરશો એટલે વધારે મજા આવશે. છઠ્ઠો એક્ઝામ્પલ જુઓ. શું કહે છે છઠ્ઠો એક્ઝામ્પલ? કંઈક આવું કહે છે. જુઓ, log બેઝ 3. અહીંયા લખેલું છે log 2 બેઝ 8. બરાબર. તો જો અહીંયા લખું log બેઝ 3. અહીંયા log આ 2 ને લખી નાખું 8 ની 1/3 ઘાત બેઝ 8. 8/1/3. કેમ એવું કર્યું? બેઝમાં 8 હતો એટલે. બોસ બેઝમાં 8 હતો એટલે મેં અહીંયા 8 લાવવા માટે 8/1/3 કર્યું. ભાઈ બેને 8/1/3 લખાય તો મેં લખી નાખ્યું. 1/3 ક્યાં આવશે બેટા? અહીંયા આગળ આવશે, છેક આગળ ના આવે, અહીંયા આગળ આવે. તો log બેઝ 3 1/3 log 8 બેઝ 8. હવે આનો આન્સર 1 થઈ ગયો. તો કૌંસમાં શું બચ્યું? બ્રેકેટમાં log 3, બ્રેકેટ બચ્યું 1/3. હવે તમે જો 1/3 શું લખાય? 1/3 લખાય 3 ની -1. અને આ 3 તો હતો જ બેઝમાં. -1 ને આગળ લાવો, -1 ગુણ્યા log 3 બેઝ 3. આનો આન્સર 1. તો -1 × 1 આન્સર આવી ગયો -1. તો આનો આન્સર -1 છે. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ, અને એ બી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, શું કહે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. log 625. log 625 બેઝ 5. ઓકે. પ્લસ log સ્ક્વેર રૂટમાં 5 બેઝ 5. બંનેના 5 છે, બંનેના બેઝ 5 સરખા છે, વચ્ચે સરવાળો છે. એડિશન હોય તો કરી નાખો મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન કરી નાખીએ તો log બેઝ એનો 5 નો 5 રહેશે. અહીંયા શું લખાશે? 625 × સ્ક્વેર રૂટમાં 5 વર્ગમૂળમાં 5.
અહીંયા 5 છે તો ચેક કરો 5 ની કેટલી ઘાત છે 55 25 55 25 125 આ 5 ની 4 ઘાત છે આ કેટલી ઘાત છે 5 ની 4 તો લખી શકાય log base 5 5 લખાય આને અને આને શું લખાય 5 લખાય લખી નાખ્યું એ લખી નાખ્યા પછી આ બંનેનો કરો સરવાળો આ બંનેનો કરો બોસ સરવાળો કરો શું થશે જુઓ log base 5 તો 5 શું થશે 4 વત્તા 1/2 4 9/2 5 લખાય આ બંનેની પાવરનો સરવાળો થાય 9/2 આગળ આવે 9/2 આગળ આવે શું લખાય 9/2 log 5 base 5 આનો આન્સર 1 છે એટલે કે 9/2 તમારો જવાબ છે આ જે છે આનો આન્સર 9/2 છે કોનો 7માનો રાઈટ આગળ વધીએ અને હજુ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ બીજો એક્ઝામ્પલ જે છે એ અને ચલો ચેક કરીએ શું કીધું છે log tan theta plus log cot theta જો log tan theta plus log cot theta છે વજે આધાર આપેલો નથી આધાર ના આપે તો તમે સરખા જ માનવાના તો આધાર સરખા છે ને વચ્ચે સરવાળો છે તો શું લખાય ગુણાકારના ફોર્મમાં લખી શકાય તો log શું લખાય tan theta into cot theta ભાઈ tan theta into cot theta 1 થાય શું થયું log 1 નો આન્સર શું આવે 0 મતલબ જે 8મું જે છે એનો આન્સર 0 છે કેટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી જો તમે કીધા એના ઢળક એક્ઝામ્પલ હજુ એ કરીએ પણ આવો નેક્સ્ટ લેક્ચરમાં હજુ એક્ઝામ્પલ કરીએ ઓકે થેન્ક યુ સો મચ બાય